હેલો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ માનસ હનુમાન ધામ, જ્યાં ભક્તિ સાથે શક્તિ પણ રહેલી છે અને એ જ શક્તિ આપણું કામ કરી રહી છે. તો આવા જ ચમત્કારી દાદાના મંદિરે આજે આપણે પહોંચી ગયા છીએ. તો તમને સંપૂર્ણ મંદિરની માહિતી આપીશું. તો આપણા વિડીયો સાથે જોડાયેલા રહેજો અને છેલ્લે સુધી વિડીયો જોજો, ખૂબ જ મજા આવશે. હેલો મિત્રો, નમસ્કાર. લેટ્સ ગો ટ્રાવેલિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે છીએ કટારિયા ગામ, જે માનસ હનુમાન ધામ તરીકે પણ ઓળખાય છે, અને આપણે આજે ત્યાંના દર્શન કરવા પણ ગયા છીએ. આપણો પ્રથમ ભાગ તમે જોયો હશે. આજે આપણો અહીં આપણી કુંડળી બતાવવાનો દિવસ છે. તો આજે આપણે અહીં પહોંચી ગયા છીએ અને આપણે ફક્ત તમારા માટે અહીં સરસ મજાનો એવો વિડીયો બનાવી રહ્યા છીએ. અને તમે મારી પાછળ જોઈ શકો છો, અહીં માનસ ભવન છે, જ્યાં અહીં યાત્રિકોને રહેવા માટેની પણ વ્યવસ્થા છે. સામે તમે જોઈ શકો છો, સરસ મજાનું નવું મંદિર બની રહ્યું છે અને અતિ સુંદર યજ્ઞશાળા પણ બનાવવામાં આવી છે. અહીં કોઈ તમને તકલીફ હોય તો એમની પૂજા પણ કરવામાં આવે છે. અત્યારે એમની પૂજા ચાલુ જ છે. અહીં સામે બીજો એક જનરલ હોલ પણ છે, ત્યાં તમે રોકાઈ શકો છો. તમે મારી પાછળ જોઈ શકો છો, સરસ મજાની એવી ભોજનશાળા છે અને ત્યાં તમે સવારે ચા નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું ભોજન પણ લઈ શકો છો. અહીં કાર્યાલયનો તમે સંપર્ક કરજો. અહીં બુકિંગનો સમય છે શુક્રવાર અને શનિવારે, અને શુક્રવાર શનિવારે ફક્ત 11 વાગ્યા પછી જ નામ નોંધવાનું ચાલુ કરે છે. તો એ પ્રમાણે આવું અને તમારો જે સમય મળે એ દિવસે તમે જન્મ કુંડળી બતાવવા આવી શકો છો. અહીં જન્મ કુંડળી જોવાનો કોઈ પણ ચાર્જ લાગતો નથી, અને ફક્ત જન્મ કુંડળી જ નહીં, ખાલી આપણા હનુમાન દાદાના ખાલી દર્શન કરવાથી અને તમે શનિવાર માનશો તો પણ તમારું કામ થઈ જશે. માટે તમે એકવાર અહીં જરૂરથી આવો, તમારા દરેક દુઃખ દૂર થશે. હર હર મહાદેવ, જય હનુમાન દાદા. મિત્રો, આ માનસ હનુમાન ધામ એ પાલનપુરથી ફક્ત 265 કિલોમીટર, મોરબીથી 64 કિલોમીટર અને ભચાઉથી 26 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં તમે કાર, બસ કે રેલવે મારફતે પણ આવી શકો છો. નજીકમાં સામખિયારી રેલવે સ્ટેશન પણ છે, ઉપલબ્ધ છે, જે મોટા શહેરોથી કનેક્ટિવિટી છે, અને ત્યાંથી તમને ઓટો દ્વારા માનસ હનુમાન ધામની ડેલી સર્વિસ ઉપલબ્ધ છે, જેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં આપી રહ્યા છીએ. દેવુભા જાડેજા, જેમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અહીં આવવા માટે દર શનિવારે અમદાવાદથી, સુરતથી, ગોંડલથી અને એવા અનેક સ્થળોથી ડાયરેક્ટ બસ સુવિધા પણ ઉપલબ્ધ છે. તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો અને બસમાં પણ મુસાફરી કરી શકો છો.
જો મિત્રો તમે પ્રથમ વખત આવતા હોય તો મારું કહેવું એટલું જ છે કે તમે શુક્રવારે આવો. તમે અત્યારે જોઈ શકો છો આજે ખૂબ જ ઓછા પ્રમાણમાં ભીડ છે અને શનિવારે ખૂબ જ પ્રમાણમાં ભીડ રહે છે, કેમ કે કોઈને કોઈ તકલીફ હોય તો એ અહીં શનિવાર માને છે, એટલે કે શનિવાર ભરવા માટે અહીં આવે છે. માટે અહીં ખૂબ જ પ્રમાણમાં ભીડ હોય છે અને સાથે ટોકન લેવા માટે પણ ખૂબ જ લાંબી લાઈનો લાગે છે. માટે તમને ખાસ વિનંતી છે કે જો તમારે ફર્સ્ટ ટાઈમ આવવાનું હોય અને ટોકન લેવાનું હોય તો તમે શુક્રવારે આવી શકો છો. અહીં તમે આ રીતે એક કાગળમાં તમારું દુઃખ લખી અથવા તો એક સરસ મજાની એવી અરજી લખી દાદાને એક શ્રીફળ ઉપર બાંધીને તમે અર્પણ કરી શકો છો અને એમના ચરણોમાં અર્પણ કર્યા પછી તમે ફક્ત શનિવાર ભરવાથી તમારા દુઃખ દૂર થઈ જાય છે. આ મંદિરથી ઘણા બધા લોકો અજાણ છે, પરંતુ આ મંદિરના ખૂબ જ એવા ચમત્કાર છે અને ભારતના ખૂણે ખૂણેથી આ મંદિરે લોકો દર્શન કરવા અને દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવી પહોંચે છે. તો તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લો. સરસ મજાનું મંદિર છે અને નવું નિર્માણ થઈ રહ્યું છે, જે તમે અત્યારે જોઈ શકો છો વિડીયોમાં. સરસ મજાનું અદ્ભુત મંદિર બની રહ્યું છે.
કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમને સરસ મજાના એવા આપણા હનુમાન દાદાના દર્શન થયા હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને બીજા કોઈ એવા અન્ય વ્યક્તિ હોય કે જેમને તકલીફ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી શકો છો. સરસ મજાની વ્યવસ્થા છે, તમે એકવાર જરૂરથી પધારો. તમારા દુઃખ દાદા જરૂરથી દૂર કરશે. જય હનુમાન દાદા. હર હર મહાદેવ.